નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળક. ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા વેપાર કુંભનો પ્રારંભ થયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ગુજરાતના 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો દબદબાભેર પ્રારંભ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો. વાઇબ્રન્ટનો પ્રારંભ થતા સૌથી પ્રથમ ગુજરાતનું થીમ સોંગ રજૂ કરવામાં આવ્યું. બાદમાં પીએમ મોદીએ વેપારીના ગ્લોબલ કુંભનો પ્રારંભ કરાવ્યો. આ ગ્રાન્ડ ગ્લોબલ બિઝનેસ શોમાં અભૂતપૂર્વ 34 કન્ટ્રી પાર્ટનર સામેલ છે. મહાત્મા મંદિરના પટાંગણમાં 25,000 ડેલિગેટ્સ હાજર રહ્યા. આ સમિટમાં 16 સંસ્થા પાર્ટનર પણ સામેલ થયા. 130થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. વાઇબ્રન્ટ સમિટ શરૂ થયા તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વિદેશના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટના સ્વાગત સંબોધનમાં કહ્યું કે અમૃતકાળમાં યોજાયેલી આ સમિટ અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા નિભાવશે. આ પ્રસંગે વિવિધ 10 કંપનીના વડા અથવા તેમના પ્રતિનિધિઓએ સંબોધન કર્યું. દેશ વિદેશના રોકાણકારોએ ગુજરાતમાં અબજો રૂપિયાના રોકાણની કરી જાહેરાત. વિવિધ 10 દેશના પ્રતિનિધિઓએ સંબોધન કર્યું. ભારતના સૌથી મોટા ગુજરાતના વેપારમાં કુંભમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. દેશ દુનિયાના નામાંકિત ઉદ્યોગપતિઓ, વિશ્વની ટોપ 100 કંપનીના સીઈઓ ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અબજો રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. ત્યારે કોણે ક્યાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે તેની વાત કરીએ તો આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ હજીરામાં 2029 સુધીમાં સ્ટીલ પ્લાન્ટ શરૂ કરશે. મારુતિ સુઝુકીનો 32,000 કરોડનો બીજો પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થશે. સુઝુકી ગુજરાતમાં મારુતિ ઈવીનો પ્લાન્ટ શરૂ કરશે. સુઝુકી પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ગુજરાતમાંથી બહાર પાડશે. ગુજરાતમાં બનેલી ગાડીઓ યુરોપ અને જાપાનમાં દોડશે. માઇક્રોન સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવશે. ટાટા 20 GWS લિથિયમ આયન બેટરી માટે સાણંદમાં ગીગા ફેક્ટરી સ્થાપશે. ટાટા ધોલેરામાં C295 ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. ટાટાનું ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન. ગૌતમ અદાણી ગુજરાતમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે. ખાવડામાં 720 કિલોમીટરનો ગ્રીન એનર્જી પાર્ક બનશે. કચ્છના ખાવડામાં 2 પ્લાન્ટ સ્થપાશે. શ્રી સિમેન્ટ કચ્છમાં શ્રી સિમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરશે. શ્રી સિમેન્ટ 4,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ 5Gમાં AI ટેકનોલોજી ગુજરાત વિકસાવવામાં મદદ કરશે. રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે. રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટ હજીરામાં સ્થાપશે. પેટીએમ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 100 કરોડનું રોકાણ કરશે. વિશ્વના ઉદ્યોગપતિઓના મોટા સપના સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો સંકલ્પ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પીએમ મોદીનું સંબોધન. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કર્યું અને આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં સંબોધન કરતી વખતે બોલ્યા કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી, ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયાર કરી રહ્યું છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. આ ઉપરાંત તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. તેથી 25 વર્ષનો આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે. ભારત અને યુએઈના સંબંધો વિશે બોલતા જણાવ્યું કે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો મજબૂત થયા છે. આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની 3 અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. અંતે ઉદ્યોગપતિઓનો ગુજરાત અને ભારતના રોકાણ કરવાની અપીલ કરતા કહ્યું કે તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે. આપકે સપને जितने बड़े होंगे मेरा संकल्प भी उतना ही बड़ा होगा. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ગુજરાતને આપ્યો ભરોસો. રિલાયન્સ ગુજરાતી કંપની છે, હતી અને રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પરથી ગુજરાતી હોવાનું અભિમાન વ્યક્ત કરતા ખુશી વ્યક્ત કરી. મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું નસીબદાર છું કે હું વાઇબ્રન્ટની પ્રથમ સમિટ સાથે જોડાયેલો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે. સાથે જ તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા જણાવ્યું કે કોઈ એવું સમિટ નથી કે જે આટલા સમય સુધી સતત ચાલતું હોય. મુકેશ અંબાણીએ કહ્યું કે મોદી હૈ તો મુમકિન હૈ. એમ અમારા દેશના વિદેશના મિત્રો પૂછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરીને એનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે. તો સાથે જ ધીરુભાઈ અંબાણીને યાદ કરતા કહ્યું કે મારા પિતા ધીરુભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે, જેમાંથી 1/3 ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.
રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું. આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડિંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. ગ્રીન પ્રોડક્ટ બનાવીશું. 5Gમાં AI ટેકનોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે અને વિશ્વમાં AI શિક્ષકો ઉપલબ્ધ હશે. તો જાહેર કર્યું કે રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે, જેમાં ખેડૂતો સાથે ભાગીદારી કરીને વધુ સપ્લાય સર્વિસ આપીશું. તો રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટમાં હજીરામાં સ્થાપન કરવા જઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું. ભર શિયાળે દક્ષિણ ગુજરાતમાં ત્રાટક્યું માવઠું, ખેતરો થયા ખેદાન મેદાન. ભર શિયાળે દાહોદમાં ધનાધન માવઠું ત્રાટક્યું. ભર શિયાળે વરસાદ ખાબકતા રોડ પર પાણી ફરી વળ્યા. લીંબડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. શિયાળુ પાકને નુકસાનની ભીતિ. તો પંચમહાલમાં વરસાદી માહોલ સર્જાયો. ઘુગંબામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. વડોદરાના શિનોરમાં કમોસમી વરસાદ ત્રાટક્યો. ભર શિયાળે તરવા, કુકશ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદ થતા અનેક ગામોની બત્તી ગુલ. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વરસાદ પડતા જીનમાં પડેલો કપાસનો જથ્થો પલળી ગયો. કપાસ, મકાઈ, તુવારના પાક પણ પલળ્યો. બિલીમોરામાં પણ આફત ત્રાટકી હતી. બિલીમોરાના અનેક વિસ્તારમાં વરસાદ પડતા રોડ ભીના થઈ ગયા હતા. સ્વેટર પહેરીને નીકળેલા લોકોને રેઇનકોટ પહેરવો પડ્યો હતો. સુરતના ઉલપાડમાં આકાશી આફત ત્રાટકતા મુશ્કેલી વધી. ઉલપાડના સોંદા, મીઠા, ટકારમાં, ભટગામ સહિતના વિસ્તારમાં હળવા વરસાદે ભારે કરી. હજુ ગુજરાતના ખેડૂતો માટે 24 કલાક ભારે, 24 કલાક ભારે વરસાદની આગાહી. રાજ્યભરમાં શિયાળે કમોસમી વરસાદ ત્રાટક્યો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું આવતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે રાજ્યના ધરતીપુત્રોના માથે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 કલાક કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. શુક્રવારથી વાતાવરણ સૂકું થઈ શકે છે. ગુરુવારથી ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. રાજ્યમાં અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં આકાશમાંથી ઘાત વરસી શકે છે. તો ગુરુવારથી ઠંડીમાં પણ ઘટાડો થશે. અમદાવાદમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, ચોરીને ત્યાં પાડી ધાડ. અમદાવાદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ. નારોલમાં શ્વેતા જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ શટર તોડીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોરી કરતા પહેલા ચહેરો કેમેરામાં કેદ ન થાય તે માટે એક ચોર મોઢા પર રૂમાલ બાંધી રહ્યો છે. બાદમાં બંને ચોરો શટર તોડી શટર ઊંચું કરે છે અને શટર તોડી નીચેથી અંદર જઈ રહ્યા છે. બીજો તસ્કર બહાર પહેરો દઈ રહ્યો છે. બાદમાં બંને ચોરી કરી ફરાર થઈ જાય છે. સવારે સોની પોતાના શોરૂમમાં પહોંચ્યો તો શટર તૂટેલું હોય, હોશ ઉડી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટમાં વકીલો જગ્યા માટે ઝઘડી પડ્યા. ટેબલ મુદ્દે થઈ જબરી ટકટક. વકીલો સામસામે આવી જતા જજે કરાવ્યું સમાધાન. રાજકોટમાં કાયદાના વિદ્વાનોએ જ કાયદો હાથમાં લઈ લીધો. લોકો સાથે થતા અન્યાય સામે લડતા વકીલો સાથે જ થયો અન્યાય. રાજકોટની કોર્ટમાં વકીલો જગ્યા માટે ઝઘડી પડ્યા. ટેબલ મૂકવા જેવી નાની બાબતે જબરી ટકટક થઈ ગઈ. રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે નવા બનેલા કોર્ટ બિલ્ડિંગ ખાતે વકીલોએ પોતાના ટેબલો મૂકવાના મુદ્દે માથાકૂટ કરી. વકીલો વચ્ચે ટેબલો મૂકવાના મુદ્દે ચકમક જરી. રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન પૂર્વે જ ટેબલો મૂકવાના મુદ્દે વકીલોના 2 થી 3 જૂથ વચ્ચે વિવાદના મંડાણ થયા હતા. અને સીજેઆઈની રાજકોટ મુલાકાત પૂર્વે જ જૂની કોર્ટમાં 2 વકીલ વચ્ચે તો સરાજાહેર હાથાપાઈ સુધી મામલો પહોંચી ગયો હતો. વાત એકબીજાના કાટલા પકડવા સુધી પહોંચી ગઈ હતી. આથી નવા કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ બાદ ડિસ્ટ્રિક્ટ જજના માર્ગદર્શન હેઠળ 4 જજ અને 5 વકીલની એક કમિટી બનાવવામાં આવી. તે ટેબલો કઈ રીતે ગોઠવવા તેની વ્યવસ્થા નક્કી કરશે. જેના માટે જૂના કોર્ટ બિલ્ડિંગમાં રાખેલા ટેબલોની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જનરલ બોર્ડની બેઠક બોલાવી ટેબલો ગોઠવવાની વ્યવસ્થા નક્કી કરવા નિર્ણય કરાયો છે. કોડીનારમાં ખેડૂતોના દુશ્મનોને શેરડીનો પાક બાળી નાખ્યો. લાખો રૂપિયા ખાખ થઈ ગયા. ગીર સોમનાથના ખેડૂતોની મહેનત રાખ થઈ ગઈ છે. કોડીનારના દુધાણા ગામે ખેડૂતોની મહેનત પર કોઈની નજર લાગી ગઈ હતી. ખેડૂતોના દુશ્મનોએ શેરડીના લહેરાતા લીલાછમ પાકને બાળી નાખ્યો. શેરડીના ખેતરમાં આગ લગાવી દેવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. 3 વીઘા જમીનમાં ઉભેલી શેરડીને આગને હવાલે કરી દીધી હતી. આગ લાગતા આસપાસના ખેતરના ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ હતી. આગને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવી હતી. મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવવામાં આવે ત્યાં સુધીમાં શેરડીના સંપૂર્ણ પાકનો સત્યાનાશ થઈ ગયો હતો. જોકે સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા આજુબાજુના ખેતરોમાં ઉભો પાક બચી ગયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ લગાડી હતી. આગથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ગોંડલિયાડમાં ડુંગળીની આવક શરૂ. 80,000 ગુણી ઠલવાઈ છે. ડુંગળી નિકાસ પર પ્રતિબંધના વિવાદ વચ્ચે ફરી ગોંડલ યાર્ડમાં ડુંગળીના ઢગલા થયા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ કરતા જ મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળીને લઈને પહોંચ્યા હતા. પ્રથમ દિવસે જ 80,000 કટ્ટાની આવક થઈ હતી. માર્કેટ યાર્ડ લાલ ડુંગળીથી છલકાઈ ગયું છે. આખા યાર્ડમાં ડુંગળીઓના કટ્ટાઓ દેખાઈ રહ્યા છે. ડુંગળીની હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ ₹100 થી 400 સુધીના જોવા મળ્યા હતા. હાલ યાર્ડમાં જગ્યા ન હોવાથી ડુંગળીની આવક ફરી પાછી બંધ કરવામાં આવી છે. થોડાક દિવસો પહેલા નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધ વચ્ચે ડુંગળીની હરાજી ચાલુ કરવામાં
કરવામાં આવી હતી. બહારના રાજ્યોથી આવેલા વેપારીઓએ ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. ડુંગળી પકાવવાના ખર્ચની સામે ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નિરાશા છે, કારણ કે ડુંગળી પકાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખેડૂતોને 1 મણ ડુંગળીનો ન્યૂનતમ ભાવ ₹300 થી વધુ જ મળવો જોઈએ તેવી માંગ ઉઠી છે. સાબરકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને નુકસાન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. એમાં મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50,000 થી 55,000નો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે, જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતરે જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો મૂળિયા પણ કોવાઈ ગયા છે. મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હતો તેવું ખેડૂતો માની રહ્યા છે. આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળાએ પણ બટાકાના પાકનો સત્યાનાશ કર્યો છે. આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં 45 mm કરતાં વધુની બટાકાની સાઇઝ થાય તો જ ખેડૂતોનો પાક વેપારી લઈ શકે, પરંતુ હાલ તો ખેડૂતોના બટાકાની સાઇઝ 30 થી 35 mm જ થઈ છે, જેને લઈને આ બટાકા ગ્રેડિંગમાં જ નીકળી જાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે. વાવેતર પાછળ કરેલ ખર્ચ માથે પડી શકે તેમ છે. એક તો ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ખેતી કરે છે અને ખેતી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતો પણ કુદરત સામે લાચાર બન્યા છે. હવે ખેડૂતો